આવ્યા છે ને કેન્ડલ માર્ચ આપી એમના આત્માને શાંતિ મળે એના માટે આજે અમે બધા ભેગા થઈને પ્રાર્થના કરી છે। જે રાજકોટમાં ઘટના બની ટીઆરપી ઝોન જે ગેમ ઝોનની અંદર જે નાના ભૂલકાઓ તથા વડીલો જે કોઈ લોકો આનંદ માટે ગયા હતા પણ મૃત્યુની સૈયા ઉપર એમને ઊંઘવામાં આવ્યું, કારણ કે આ બધી ઘટનામાં જે કોઈનો કાર્યક્રમમાં હતો કે જે કાર્યક્રમમાં એ લોકો જોડાવા ગયા હતા એમને નહોતી ખબર કે આ અમારી જિંદગીનો છેલ્લો દિવસ છે। કોઈ પણ જાતની મદદ ના કરી અને અવ્યવસ્થા એટલી બધી સર્જાઈ ગઈ કે લોકો ભાગી પણ ના શક્યા, એમનો બચાવ પણ ના થઈ શક્યો। અને આવા નવા પ્રોગ્રામો વારંવાર થાય છે। ગેમ શો ચલાવે છે એના માલિકને ફાંસીની સજા થવી જોઈએ એવી પ્રાંતિજની જનતાનો હું પોતે રેખાબેન સોલંકી સામાજિક કાર્યકર્તા તરીકે એક માતા તરીકે જેમ એમનું બાળક આજે નથી મળતું પાછું ઘરે નહીં આવું એ વેદના આજે મને પણ થાય છે કે એક માતાનું હૃદય શું કહેતું હશે। એના બદલે સરકાર એના કડકમાં કડક સજા કરે બને ત્યાં સુધી એના માલિકને ફાંસીની સજા થવી જોઈએ। જે કોઈ આની અંદર સંડોવાયેલા હોય એ બધાને